મોટા ભાગના લોકો ઠીક એ જ ટાઈમે હાર માની લે છે જ્યારે સફળતા એમને મળવાની જ હોય છે. જીતવાવાળી ફિનિશિંગ લાઇન બસ એક કદમ દૂર હોય છે અને એ લોકો ટ્રાય કરવાનું છોડી દે છે. એ કોમ્પિટિશનના મેદાનમાંથી લાસ્ટ મિનિટમાં જ નીકળી જાય છે. જીતવાવાળા લોકો અને લાસ્ટ મિનિટ સુધીમાં લડવાવાળા લોકો કોઈ બીજા ગ્રહના નથી હોતા. એ અહીંયા આપણી આજુબાજુના જ હોય છે. જીતવાવાળા લોકો કોઈ અલગ કામ નથી કરતા, બસ એને અલગ ઢંગથી કરે છે. એમને ખબર હોય છે કે હવે શરૂ કર્યું જ છે તો પાછળ નથી હટવાનું. પાછળ હટવાનો કોઈ મતલબ જ નથી થતો. સક્સેસફુલ થવાનો સાચો અર્થ એ છે કે તમારું જે અસલ મકસદ હતું એને તમે પ્રાપ્ત કરી લીધું. મતલબ આખું યુદ્ધ જીતી લીધું. અને આખું યુદ્ધ જીતવા માટે તમારે તનતોડ મહેનત કરવી પડશે. તમારા 100%ના પણ 100% આપવા પડશે. અને 100% આપવા માટે તમારે 1 by 1 સ્ટેપ કમ્પ્લીટ કરવા પડશે. એના માટે અત્યારે તમે જ્યાં ઊભા છો ત્યાંથી જ જે તમારા માટે જરૂરી છે એને શરૂ કરો. છતાં તમને જે પોસિબલ લાગી રહ્યું હોય કે હા યાર આ હું કરી શકું છું એટલું કરો. થોડું થોડું કરીને તમે એક સમય એટલી લિમિટે પહોંચી જશો કે તમારામાં ઇમ્પોસિબલને પણ પોસિબલ કરવાનો પાવર આવી જશે. એટલો કોન્ફિડન્સ આવી જશે કે હા યાર આટલું કરી લીધું છે તો હવે બાકીનું પણ કરી જ લઈશ. અને આ જ જીતવાનું જુનૂન છે. તમારે તમારી બાજી કોઈ પણ હાલતમાં જીતવાની છે. જે સક્સેસફુલ થવા માંગે છે તે હંમેશા કામ કરવા માંગે છે. એના માટે ઊભા રહેવાની મનાઈ હોય છે. એ ભૂલો કરે છે, શીખે છે અને પછી એને સુધારે છે, પણ ક્યારેય મેદાન છોડીને નથી ભાગતો. જીતવાની ઈચ્છા બધાની હોય છે, પણ જીતવા માટે તૈયારી કરવી અને મહેનત કરવી એની ઈચ્છા બહુ ઓછા લોકોની હોય છે. જો તમારે જીતની ફિનિશિંગ લાઇન સુધી પહોંચવું છે તો દરેક સ્ટ્રગલ અને વેરિયન્ટને પાર કરવા પડશે. જેમ કે જો ઉડતા શીખવું છે તો પહેલા ઊભા રહેતા, ચાલતા અને દોડતા આવડવું જોઈએ. તમારે હંમેશા તમારી જાતને એટલી પોઝિટિવ રાખવાની છે કે તમારું મન મહેનત કરવામાં પાછું ના પડે. કારણ કે માની લીધું તો હાર છે અને ઠાની લીધું તો જીત નક્કી છે. અને જો તમારું મન એ માનીને બેઠું છે કે મારાથી નહીં થાય, હું કઈ રીતે આટલી મોટી એક્ઝામ ફાઇટ કરીશ, હું કઈ રીતે આટલા ઇન્ટેલિજન્ટ લોકોની સામે ફર્સ્ટ આવીશ, તો તમારી હાર નક્કી છે. તમે ખુદને ભાગ લેતા પહેલા જ મેદાનની બહાર કરી નાખ્યા. ગમે એટલું મોટું કોમ્પિટિશન કેમ ના હોય, જીતવું અને હારવું એ આપણા વિચારો પર ડિપેન્ડ કરે છે. માટે સૌથી પહેલા પોતાની થિંકિંગને એટલી સ્ટ્રોંગ બનાવો કે એ તમને કોન્ફિડન્સ આપે. સફળ થવા માટે સૌથી પહેલા અસફળતાનો ડર તમારા મગજમાંથી બહાર કાઢી નાખો. સફળતાની 10 સીડીઓમાંથી હોઈ શકે છે કે 8 સીડીઓ અસફળતાની હોય, પરંતુ એ ખાલી સીડીઓ જ છે, તમારી મંજિલ નથી. કારણ કે જ્યારે સફળતાની લાસ્ટ સીડી તમે ચડશો ને ત્યારે એ સફળતા તમારી વર્ષોની અસફળતાની કિંમત ચૂકવી દેશે. એ સમયે માત્ર તમારી સફળતા જ યાદ કરવામાં આવશે. અસફળતા બાજુ કોઈ ધ્યાન પણ નહીં આપે. જ્યારે તમારી લાઈફ તમને હિટ કરે, બદલામાં તમે પણ લાઈફને હિટ કરો અને ચેલેન્જ એક્સેપ્ટ કરો. તમે પડી ગયા એ તમારી હાર નથી. હાર એ છે કે તમે પડીને પણ ઊભા નથી થઈ રહ્યા, રોકાઈ ગયા બાદ ફરીથી શરૂ નથી કરી રહ્યા. એટલે પોતાની જાતને એટલી મજબૂત બનાવો કે જિંદગીમાં ગમે એવી ઠોકર વાગે એ તમને આગળ વધતા રોકી ના શકે. કારણ કે ઠોકરો જ તમારા કોન્ફિડન્સનો ટેસ્ટ છે. જો તમે એને ક્લિયર કરી લીધો ને તો ગમે એવું મુશ્કેલ કામ હોય તમે એને પાર પાડશો. 99% લોકો અહીંયા જ આવીને રોકાઈ જાય છે, જ્યારે 1-2 વાર એમને ફેલિયરનો સામનો કરવો પડે છે. થોડું સ્ટ્રગલ વધારે કરવું પડે છે, થોડો ટાઈમ વધારે લાગે છે, પણ છેલ્લે 1% લોકો પોતાની રેસમાં આગળ વધે છે. જીતી ગયા બાદ એ વાતથી ફરક નથી પડતો કે તમે કેટલો ટાઈમ લીધો છે અને કેટલું સ્ટ્રગલ કર્યું છે. બસ તમારે આ લડાઈ અંત સુધી લડવાની હોય છે. આટલું કર્યા પછી હવે પાછા વળવાનો સવાલ જ ઊભો નથી થતો. પછી તમારી પાસે જીતવા સિવાય કોઈ ઓપ્શન જ નહીં વધે. લાઈફના સ્ટ્રગલ તમને મહેનત કરતા રોકવાની કોશિશ કરી શકે છે, તમને પાછા વળવા માટે મજબૂર કરી શકે છે, પણ ક્યારેય હરાવી નહીં શકે. કારણ કે હારવું એ તમારી ચોઈસ છે. આપણે ખુદ હાર માનીને જ હારી જઈએ છીએ. ત્યારે ખુદને એવો વિશ્વાસ અપાવીએ છીએ કે બસ હવે મારાથી નહીં થાય. જ્યારે વિશ્વાસ તો એવો આપવાનો છે કે હું કરી શકું છું, હું અહીંયા સુધી પહોંચ્યો છું તો આગળ પણ જઈ શકું છું. જીતવા માટે બસ જીદ હોવી જોઈએ. હારવા માટે તો એક ડર પણ ઇનફ છે. આવનારો સમય એ લોકોનો છે જેમને પોતાના સપનાઓ પર અને તેને પૂરા કરવા પર વિશ્વાસ છે. મિત્રો, જીતવાની સફર એક સંકલ્પથી પૂરી થાય છે. જ્યારે આપણે આપણા સપનાની એક નવી શરૂઆત કરીએ છીએ અને તેને પૂરા કરવાનું નક્કી કરી લઈએ છીએ, ત્યારે જ આપણી અડધી જીત નિશ્ચિત થઈ જાય છે. તમે જેટલી શિદ્દતથી મહેનત કરશો એટલી જ ઝડપથી સફળતા તરફ આગળ વધશો. આજથી જ તમારા સપનાને પાંખો આપો અને ઉડાન ભરો. દરેક મુશ્કેલીને એક નવો મોકો સમજો અને હાર ના માનો. કારણ કે જીતવાવાળા હંમેશા અડીખમ ઊભા રહે છે, ખુદ પર વિશ્વાસ અને બહુ મહેનત કરે છે અને અંતે જીતીને બતાવે છે. યાદ રાખો, સફળતા એને જ મળે છે જે હાર નથી માનતા.